MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH તમામનો એક જ એજન્ડા છે કે પછી મુખ્યત્વે કહી શકાય કે મહત્વપૂર્ણ એ બાબતો માત્ર ને માત્ર નાગરિકોને કઈ રીતે આપણે સુરક્ષિત કરી શકીએ. કેટલીક વિગતો આપણે ઓપરેશન શિલ્ડ અંતર્ગત થયેલ જે મોકડ્રીલ અને બ્લેકઆઉટ છે તેની વાત કરીએ. અમદાવાદની સાથે ગાંધીનગર, અમરેલી, આણંદ આ એ જિલ્લા છે, શહેરો છે જ્યાં બ્લેકઆઉટનું આયોજન છે. 8 વાગ્યાથી લઈને 8:30 એટલે હવે થોડીક જ મિનિટોમાં ને ક્યાંક તો શરૂ પણ થઈ ગયું. પાટણ, નવસારી, વડોદરા, સુરત ત્યાં પણ બ્લેકઆઉટ અને આ તમામ શહેરો પણ નક્કી કરવામાં આવ્યા છે. તમામ જગ્યા પર બ્લેકઆઉટ આજે થવાનું છે એ અડધો કલાકનો સમય. અને અડધો કલાકમાં વધારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર છે, ખેડા બાદ રાજકોટ, તાપી, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર હોય, મહીસાગર, કચ્છ, વલસાડ, દાહોદ આ તમામ જગ્યા પર આજે અડધો કલાકના એ અરસામાં એ સમયગાળામાં આ બ્લેકઆઉટ કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ગોધરા એટલે કે પંચમહાલ આ તમામ શહેર, આ તમામ જિલ્લાનો જે સમાવેશ પણ કરી દેવામાં આવ્યો છે. તો આ એ શહેરો છે જ્યાં બ્લેકઆઉટ આજે થવાનું છે. પણ હવે ત્યારબાદ વાત કરીએ મોકડ્રીલમાં શું કરવામાં આવી રહ્યું છે. હવાઈ હુમલાની જ્યારે ચેતવણી અપાય ત્યારે એ સાયરન સૌથી પહેલાં વાગે છે. આ પહેલાં પણ આપણે જોયું ઓપરેશન સિંદૂર અંતર્ગત જે મોકડ્રીલ થઈ, હવાઈ હુમલાની ચેતવણી આપવામાં આવે ત્યારે સાયરન પણ સાયરન વાગે છે, તેને વગાડવામાં આવે છે. એટલે એક રીતે ઇન્ડિકેશન આપવામાં આવે છે કે કંઈક થઈ રહ્યું છે અજુગતું, અને એ સિગ્નલ છે. હુમલાના સંજોગોમાં નાગરિકોને રક્ષણની તાલીમ પણ આપવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી પરિસ્થિતિ સિચ્યુએશન આવે છે તો શું કરવું અને શું ન કરવું તેનું આ એક પ્રેક્ટિસ કહી શકાય, એક્સરસાઇઝ કહી શકાય. મોકડ્રીલ દરમિયાન આ બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવે છે જેથી કરીને કોઈ સંપત્તિ એવી છે જે ભારતના અને રાજ્યના સુરક્ષા એજન્સી સંબંધિત છે તો એની ખાસ તો ધ્યાન અને તેની તકેદારી રાખવામાં આવે. ખાસ તો એ ફેક્ટરીનો પણ સમાવેશ થાય છે. બ્લેકઆઉટ દરમિયાન લેવાયેલા તમામ જે પગલાં છે, જે પણ કોઈ SOP આવે છે, માર્ગદર્શિકા આવે છે તેનું પણ પાલન કરવામાં આવતું હોય છે અને તેને ધ્યાનમાં રાખીને એ નિયમો આગળ વધારવામાં આવે છે અને તે પ્રમાણે પગલાં લેવાય છે. હુમલાના સંજોગોમાં મહત્વના સ્થળો પણ છુપાવવા, જે પ્રકારે હમણાં જ મેં આપને કહ્યું તે રીતે જે મહત્વની ઇમારતો છે, સ્થળ છે જ્યાં વધારે પબ્લિક હોય છે તેને છુપાવવામાં આવે છે. લોકોને બચાવીને સલામત સ્થળે લઈ જવાની પણ તાલીમ આપવામાં આવે છે. જે હમણાં જ આપને કહ્યું કે આ બાબતો એ સુનિશ્ચિત કરે છે કે શું કરવું, શું ન કરવું. કંટ્રોલ રૂમ છે, સહાયક કંટ્રોલ રૂમ જે તાત્કાલિક ઊભો કરવામાં આવે છે અને તે બંનેની વચ્ચે સંકલન થાય, કામગીરી કઈ રીતની થઈ રહી છે તેની સમીક્ષા પણ કરવામાં આવે છે આ મોકડ્રીલ દરમિયાન. સિવિલ ડિફેન્સની આગોતરી તૈયારીના ભાગરૂપે આ મોકડ્રીલ જ્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિ આવે તો કેવી રીતે તેને ડિફેન્ડિંગ કરી શકાય તે પણ મહત્વપૂર્ણ બાબત. મોકડ્રીલમાં સિવિલ ડિફેન્સ વ્યવસ્થાની પણ ચકાસણી કરવામાં આવે છે. જે વ્યવસ્થાઓ, જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ તેમને મળ્યા છે, એક હોટલાઇન જે ઊભી કરવામાં આવે છે ત્યાં સુધીની આખી જે સિસ્ટમ છે તે કઈ રીતની છે, સુચારું છે કે કેમ તેની પણ આ તકેદારી સ્થાનિક તંત્ર સાથે NCC છે, NSS છે, BSG નો પણ સમાવેશ કરવામાં આવે છે. આ એ એજન્સી છે જે સુરક્ષામાં જોડાયેલી છે. ત્યારબાદ વાત કરીએ ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલ. સ્થાનિક તંત્રની સાથે આ NCC, NSS, BSG સામેલ થવાના છે. હવાઈ હુમલા સમયે નાગરિકોનું શું કરવું તેની પણ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જે સાંજે 5 થી 8 વાગે દરમિયાન આપણે મોકડ્રીલ દરમિયાન જોયું. હવાઈ હુમલો થાય તો એ સમય પર ખાસ વિશેષ કરીને કઈ રીતે તેની સામે સ્વરક્ષણ ઊભું આપણે કરી શકીએ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH